હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. આજે આપણે બનાવીશું કોઈપણ વાર તહેવાર ઉપર કે પછી કંઈક મીઠું ખાવાનું મન કરે ત્યારે બનાવીને સર્વ કરી શકાય એવો ફ્રૂટ શ્રીખંડ. આ ફ્રૂટ શ્રીખંડ ખાવામાં બજારમાં મળતા શ્રીખંડ કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે. હવે થોડાક જ દિવસમાં હોળી આવવાની છે અને હોળી ઉપર દરેક ગુજરાતી ઘરોમાં સાંજે હોળી પૂજા પછી સ્વીટમાં શ્રીખંડ ખાવાનો રિવાજ છે. મારા ઘરે તો હોળી ઉપર શ્રીખંડ ફિક્સ થઈ ગયો છે. દર વર્ષે અમે ખાઈએ છીએ. ત્યારે તમે આ ટેસ્ટી ફ્રૂટ શ્રીખંડની રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે શ્રીખંડ માટે દહીં જમાવવું પડશે. તો ગેસ ઉપર એક તપેલી બરાબર ધોઈને મેં ગરમ કરવા માટે મૂકી દીધી છે, જેથી દૂધ આપણું તળિયામાં ચોંટી ના જાય. હવે આપણે એની અંદર 2 થેલી જેટલું ફૂલ ફેટ દૂધ એડ કરવાનું છે. તો અહીંયા હું અમૂલ ગોલ્ડ દૂધ લઉં છું. 500 mlની એક થેલી આવે છે એવી આપણે 2 થેલી એટલે કે ટોટલ 1 લીટર જેટલું દૂધ લીધું છે, જેને બસ આપણે હુંફાળું રહે એટલું જ ગરમ થવા દેવાનું છે. તો અહીંયા આ દૂધને મેં મીડિયમ ફ્લેમ ઉપર બસ હુંફાળું રહે એટલું જ ગરમ કર્યું છે. એટલે કે જો આપણે એની અંદર એક આંગળી નાખીને ચેક કરીએ તો આપણને વધારે ગરમ ના લાગવું જોઈએ. તો અહીંયા આ દૂધ બસ હુંફાળું જ ગરમ છે. તો આપણે ગેસ બંધ કરી દઈએ અને એની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરી દઈશું. ધ્યાન રાખવું કે દહીં મોડું જ લેવાનું છે, જેથી શ્રીખંડ પણ આપણો ખાટો ના બને. તો દહીંને આપણે દૂધમાં બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે એને ઢાંકીને ગરમ જગ્યા ઉપર 7 થી 8 કલાક માટે મૂકી દેવાનું છે. તો એની ઉપર હું એક પ્લેટ ઢાંકી દઉં છું, એને આપણે ગરમ જગ્યા પર મૂકી દઈશું. તો 7 થી 8 કલાક પછી આપણું દહીં એકદમ સરસ જામી ગયું છે. તમને હું બતાવું છું. તો તમે જોઈ શકો છો કે કેટલું પરફેક્ટ ગાઢું દહીં જામીને આપણું તૈયાર થયું છે. આ તપેલાને મેં સાચવીને ઘઉંના લોટનો જે ડબ્બો હોય છે એની અંદર મૂકી દીધું હતું, જેથી એને બરાબર ગરમી પણ મળી શકે અને ઘઉંના લોટના ડબ્બામાં દહીં આપણું જલ્દી જામી પણ જાય છે. તો હંમેશા હું આ જ રીતે દહીં જમાવું છું. તો આ જે આપણે 2 થેલીનું દહીં જમાવ્યું છે એટલી ક્વોન્ટિટીમાં જે શ્રીખંડ બનશે એ 3 થી 4 વ્યક્તિને સર્વ થઈ શકે એટલો બનશે. તો હવે આ દહીંને આપણે ચાળીને એનો મસ્કો તૈયાર કરવાનો છે. તો એ માટે એક બાઉલની ઉપર મેં મોટો ગરણો મૂક્યો છે. એની ઉપર કોટનનું એક પતલું સફેદ કપડું મૂકીશું. એની અંદર આપણે બધું જમાવેલું દહીં એડ કરી દેવાનું છે. આ દહીંનો મસ્કો બનાવવા માટે તમારે 4 થી 5 કલાક માટે આ પોટલીને બનાવીને ટાંગવાની બિલકુલ પણ જરૂર નથી. એવું ત્યારે કરવું પડે છે જ્યારે વધારે વ્યક્તિ માટે આપણે લગ્ન પ્રસંગમાં કે કોઈ ફંક્શન માટે શ્રીખંડ બનાવીએ છીએ, પણ ઘરે આપણે ઓછી ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ તો એવું કરવાની બિલકુલ જરૂર નથી. મારી બતાવેલી આ રીતથી જો તમે શ્રીખંડ બનાવશો તો 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે ચારેય છેડા જોઈન્ટ કરીને 5 થી 7 મિનિટ માટે આપણે પોટલી દબાવીને બધું જ પાણી એનું કાઢી લેવાનું છે. કલાકો ટાઈમ વેસ્ટ કરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે. બસ તમારે 5 મિનિટ મહેનત કરવાની છે અને શ્રીખંડ આપણો બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા 5 થી 7 મિનિટ માટે દબાવીને બધું જ મેં પાણી જે છે નીચવીને બહાર કાઢી લીધું છે. તો એનું જે પાણી નીકળ્યું છે એને ફેંકવાને બદલે તમે એમાં થોડું દહીં અને બેસન એડ કરીને એની કઢી પણ બનાવી શકો છો. તો હવે આ પોટલીને આપણે ખોલી લઈએ. તમને હું બતાવું છું કે ટાઈમ વેસ્ટ કર્યા વગર સેમ એ જ રીતનો આપણો દહીંનો મસ્કો બનીને તૈયાર થયો છે. તો આ દહીંના મસ્કાને આપણે એક બાઉલમાં લઈ લઈએ. 4 થી 5 કલાક પોટલી ટાંગવાથી ઘણીવાર દહીં જે છે ખાટું પણ થઈ જાય છે. તો આ રીતે જો તમે દહીં જમાવીને એમાંથી મસ્કો તૈયાર કરશો તો કોઈ પ્રોબ્લેમ પણ નહીં આવે. અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગાઢા દહીંનો મસ્કો બનીને તૈયાર થયો છે. શ્રીખંડ માટે આ મસ્કો એકદમ પરફેક્ટ છે. તો પહેલેથી જો દહીં જમાવેલું હોય તો 10 મિનિટમાં આ શ્રીખંડ આપણો બનીને તૈયાર થઈ જાય છે. તો હવે એની અંદર આપણે એડ કરીશું 250 ml વાળો 1 કપ ફૂલ ભરીને દળેલી ખાંડ. ગ્રામમાં જોશો તો 150 ગ્રામ જેટલી દળેલી ખાંડ છે. પછીથી જો આપણને જરૂર પડશે તો આપણે બીજી પણ ખાંડ ઉમેરીશું. અત્યારે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ. તમે ચાહો તો દહીંના મસ્કાને અને દળેલી ખાંડને ચાળણીથી ચાળીને પણ લઈ શકો છો, પણ આપણે એને પછીથી વિસ્કરથી ફેંટી લઈશું. તો ખાંડ બરાબર મિક્સ કરી લીધા પછી એને સ્મૂથ બનાવવા માટે આપણે આ રીતનું એક હેન્ડ વિસ્કર લઈ લઈશું અને બરાબર એને આપણે આ રીતે ફેંટી લેવાનું છે. તો બરાબર ફેંટી લીધા પછી એમાં હું 1/4 કપ જેટલી દળેલી ખાંડ બીજી ઉમેરું છું. 37 ગ્રામ જેટલી દળેલી ખાંડ બીજી ઉમેરી છે. ટોટલ આપણે 1/2 કપ એટલે કે 190 ગ્રામ જેટલી એમાં દળેલી ખાંડ એડ કરી છે. બજારના શ્રીખંડમાં એ લોકો સેક્રીન પણ એડ કરતા હોય છે, જે ઘણું નુકસાન કરતું હોય છે આપણા શરીરને. તો ઘરે આપણે આપણા અકોર્ડિંગ દળેલી ખાંડ એડ કરીને ફ્રેશ શ્રીખંડ તૈયાર કરી શકીએ છીએ. તો હવે આપણે આને એક સ્પેચ્યુલાથી મિક્સ કરી લઈએ. અત્યારે આ આપણો કોઈ પણ ફ્લેવર વગરનો પ્લેન શ્રીખંડ બન્યો છે. તો હવે એની અંદર આપણે એડ કરવાનું છે 1 ચમચી જેટલું મિક્સ ફ્રૂટનું એસેન્સ. કારણ કે આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવીએ છીએ તો મિક્સ ફ્રૂટનું એસેન્સ જ યુઝ કરવાનું છે. જો એ ના હોય તો જ તમે વેનીલા એસેન્સનો યુઝ કરજો. હવે એમાં અડધો કપ જેટલા આપણે ટીન ફ્રૂટ્સ એડ કરીશું. જે માર્કેટમાં મિક્સ ફ્રૂટનું ટીન મળે છે આ જ ટીન ફ્રૂટ્સ છે, જેની રેસીપી પણ મેં શેર કરેલી છે. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક આપી દઈશ.
1 ટેબલસ્પૂન જેટલી આપણે એમાં તૂટી ફૂટી એડ કરવાની છે અને આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈએ. આ જે ટીન ફ્રૂટ્સ છે એને આપણે ચાળીને એડ કરવાના છે અને સિરપનો બિલકુલ પણ યુઝ નથી કરવાનો. અને મિક્સ ફ્રૂટનું શ્રીખંડ છે તો આની અંદર હું એસેન્સ અને ફ્રૂટ્સ સિવાય કોઈ પણ બીજું ફ્લેવર એડ નથી કરતી. ડ્રાય ફ્રૂટ્સ પણ અહીંયા હું એડ નથી કરતી. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનો આપણો મિક્સ ફ્રૂટનો શ્રીખંડ બનીને તૈયાર થયો છે. બજાર કરતાં પણ ટેસ્ટી અને ફ્રેશ શ્રીખંડ બન્યો છે. તો એકવાર તમે પણ આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. હવે આ શ્રીખંડને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. ઘણા બધા લોકોને દૂધ અને દહીં સાથે ફ્રેશ ફ્રૂટ્સ જે ખાટા ફળ હોય છે એ ખાવાનું પસંદ નથી કરતા. તો તમે આ રીતે ટીન ફ્રૂટ્સનો યુઝ કરીને આ ફ્રૂટ શ્રીખંડ ચોક્કસથી બનાવજો. આ શ્રીખંડને તમે પૂરી સાથે મેઇન ડિશમાં સર્વ કરી શકો છો. અને આનાથી પહેલાં પણ મેં અલગ અલગ વેરાયટીના 3 થી 4 જાતના શ્રીખંડની રેસીપી શેર કરેલી છે. એ બધાની લિંક પણ હું આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી જો તમારે એમાંથી પણ કોઈ રેસીપી જોવી હોય તો તમે જોઈ શકો. તો હવે આ શ્રીખંડને અહીંયા હું થોડા ટીન ફ્રૂટ્સ, થોડા ફ્રેશ દાડમના દાણા અને તૂટી ફૂટીથી ગાર્નિશ કરું છું, જેથી દેખાવમાં એ હજી વધારે સુંદર લાગે. દાડમના દાણા ટોટલી ઓપ્શનલ છે. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ પરફેક્ટ એવો મિક્સ ફ્રૂટનો શ્રીખંડ બનીને તૈયાર થયો છે. એકવાર જો તમે આ શ્રીખંડ ખાશો તો ગેરંટી છે બીજી વાર ચોક્કસથી બનાવશો. તો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.